બોટાદ નગરપાલિકા માટે આગામી 26 એપ્રિલે મતદાન યોજાવાનું છે। મતદારો કેવા ઉમેદવારોને પસંદ કરશે અને તેમની અપેક્ષાઓ શું છે, આ જાણવા માટે TV13 ગુજરાતીની ટીમ પહોંચી બોટાદના વોર્ડ નંબર 4માં। કેવો છે મતદારોનો મિજાજ, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે। બોટાદમાં નગરપાલિકા માટે 26 એપ્રિલે મતદાન યોજાવાનું છે, ત્યારે મતદારોને રીઝવવા માટે તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। સ્થાનિકોની ફરિયાદ છે કે પીવાના પાણીની તંગી અને નિયમિત સફાઈનો અભાવ તેમના માટે માથાનો દુખાવો બન્યો છે। બોટાદ નગરપાલિકાના કુલ 11 વોર્ડ પૈકી વોર્ડ નંબર 4માં ખુડિયારનગર, જયાનગર અને શંકરપરા જેવા મોટા વિસ્તારોનો સમાવેશ થાય છે। અંદાજે 15,000ની વસ્તી ધરાવતા આ વોર્ડમાં કેટલીક જગ્યાએ સીસી રોડ અને લાઇટની સુવિધાઓ તો છે, પરંતુ અનેક વિસ્તારોમાં હજુ પણ ચિત્ર બદલાયું નથી। મહિલાઓ માટે સ્નાનગૃહ અને જાહેર શૌચાલય જેવી પાયાની જરૂરિયાતોની માંગ પણ વર્ષોથી અધૂરી છે। રોડ રસ્તા અત્યારે અમુક કામ બાકી છે। આગામી સમયમાં જે કોર્પોરેટર આવે એની પાસે અમારી આશા છે આગળના કામ પૂરા કરવાની। વિસ્તારની અંદર મુખ્ય સમસ્યા એક કોમ્યુનિટી હોલ જોવે છે, અમારે મોટો વિસ્તાર છે, અને એક અમારે બૈરાઓને સ્નાન ઘાટ જોવે છે, કારણ કે અમુક સમયમાં કોઈ પાણીની નોઝલ બહાર કાઢવા નથી દેતા। એની માટે બૈરા જાહેર રસ્તામાં નાહવું પડે છે, એની માટે અમારે એક સ્નાન ઘાટ જોવે છે। એવું છે કે મેન રોડ છે ને અત્યારે અમારે એ તોડી નાખવામાં આવ્યો, એ તોડી નાખવામાં આવ્યો એ તો ખબર નથી કે હાટું તોડ્યો। અને હવે મેં આ ઘણા રસ્તા બાકીઓ છે બોટાદમાં, ખોડિયારનગરમાં। આશ્ચર્યની વાત એ છે કે આટલી મોટી વસ્તી વચ્ચે એક પણ આરોગ્ય કેન્દ્ર નથી, જેને પગલે સારવાર માટે લોકોએ દૂર જવું પડે છે। પાણીના પ્રશ્ને લોકોની માંગ છે કે 4-5 દિવસે મળતું પાણી હવે એકાંતરે આપવામાં આવે છે। ચૂંટણી નજીક આવતા જ નેતાઓ સક્રિય થયા છે, પરંતુ જનતા હવે જાગૃત બની છે। મતદારોનો આક્ષેપ છે કે રાજકીય આગેવાનો ચૂંટણી સમયે જ વચનો અપાવે છે। ખોડિયાનગર 2માં સમસ્યા એવી છે કે સુરેન્દ્રનગરના પાટા બાજુ જે રેલવેની હદ હતી એ બધી એમની હતી એ વાળી લીધી છે। પછી આઈન પર હાંકડી જગ્યા થઈ ગઈ છે, તો અહીંયા આપણે જે જગ્યા છે એ ખુલ્લી કરી અને ના રસ્તો અમને બનાવી આપે તો વાહનના અરસપરસ માણા વાહને હાલી શકે અને જઈએ કે આ તો નથી। અને કદાચ દવાખાનાનું કામ આવે તો એ જગ્યાએ એ વાહન ના જઈ શકે એવું નથી, એટલે એવડા એને એ સુરેન્દ્રનગરના પાટા બાજુ બહુ મુશ્કેલીમાં છે। એ સમસ્યાઓ તો શું છે કે જે 4 દિવસે પાણી આવે છે એકાંતરે આવે તો વધારે સારું। બીજા નંબરમાં સ્ટ્રીટ લાઇટની બાકી મેન રોડ આખો ખોદ નાખેલો છે। ચોમાસામાં ફૂલ તકલીફ હતી કે હાલે એવું નહોતું, માણા પાટાથી જતા હતા। એક બાજુ ગેસની લાઇનથી ખોદ નાખ્યું હતું, બરોબર, અને બીજી બાજુ કોઈ માણાને એક બાજુ બાવળ છે, બરોબર, તો થોડોક રસ્તો પક્તો કરે અને વ્યવસ્થિત કરે, હાલે એવું કરે માણાને, બરોબર। નવો રોડ કે છે થાય પણ કેદી થાય એનું કોઈ નક્કી મને નથી લાગતું। મતદારોનું કહેવું છે કે હવે તેઓ વચનોમાં નહીં પણ કામમાં વિશ્વાસ રાખશે। પાયાની સમસ્યાઓ ઉકેલવાની ખાતરી આપે તેવા જ ઉમેદવારને જનતા મત આપશે તેવું મન બનાવી લીધું છે। હવે જોવાનું એ રહેશે કે રાજકીય પક્ષો જનતાની અપેક્ષાઓ પર કેટલા ખરા ઉતરે છે। ગજેન્દ્ર ખાજર, TV13 ગુજરાતી, બોટાદ।